નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલ પર હું ઋષિ ચલાળિયા આપ સૌનું સ્વાગત કરું છું। જીપીએસસીની પરીક્ષાઓ સામે આવીને ઊભી છે। જીપીએસસીએ ક્લાસ 1, 2 થી લઈ અને વિવિધ પરીક્ષાઓ છે તેનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે અને તારીખો પણ આપી દીધી છે। આ વિડીયો બનાવવા પાછળનો હેતુ ખાસ એ પ્રકારનો રહ્યો હતો કે મારી સાથે માસ્ટર ડિગ્રીમાં ભણી રહેલા મિત્ર છે એનો લાંબા સમય પછી ફોન આવ્યો અને એમણે મને પૂછ્યું કે ભાઈ મારે હવે જીપીએસસી આપવી છે। તેઓ ખરેખર પોતે બેંકની અંદર એસબીઆઈની અંદર પીઓ તરીકે તો કામ કરે જ છે, પણ તેમની સાથે એમને એમ લાગ્યું કે હવે મારે જીપીએસસી પણ આપવી છે આ વખતેની, એટલે પ્રથમ વખત તેમનો પ્રયત્ન છે અને તેમણે મને અનેક બાબતો ફોન પર પૂછી। ફોન પર એટલી બાબતો પૂછી કે લગભગ 45 મિનિટ આજુબાજુનો ફોન ચાલ્યો અને તેમાં તેમણે મને જે બાબતો પૂછી એ હું આપને વાત કરું તો શું મારે 6 થી 10 ધોરણના પાઠ્યપુસ્તકો જીસીઆરટી એનસીઆરટી વાંચવા જોઈએ, મારે રોજ એક સમાચાર પત્ર એટલે કે છાપું વાંચવું જોઈએ કે નહીં। એટલે સામાન્ય રીતે એક તો મેં કીધું તું નથી વાંચતો, મને કે નહીં એટલે એમ વાંચતો, પણ હવે પરીક્ષાની દ્રષ્ટિએ મારે વાંચવું જોઈએ કે નહીં, મારે ન્યૂઝ ઓન એર છે તે વિગતો જોઈ લેવી જોઈએ કે નહીં, આવા અનેક પ્રશ્નો છે તેણે મને કર્યા। એટલે આમ તો સામાન્ય રીતે મારે એમને કહેવું પડ્યું કે હવે તું થોડો શાંત થઈ જા અને હું તને જે 2 ફાઇલ મોકલાવું છું એ બંને ફાઇલો ઉપર વ્યવસ્થિત રીતે અભ્યાસ કર। આ બંને ફાઇલનો જે ફાઇલ છે તે 13/10/2019 એટલે કે 13 ઓક્ટોબર 2019ના રોજ જે જીપીએસસીની પરીક્ષા થઈ ક્લાસ 1, 2ની તેના 2 પેપરો છે, પેપર 1 અને પેપર 2, તે બંને પેપરોની અમે 2 ફાઇલો છે તે તૈયાર કરી હતી। એક કરંટ અફેર્સના જે પણ પ્રશ્નો પૂછાયા તેની અને એક જીએસના વિવિધ વિષયોના જે પ્રશ્નો પૂછાયા તેની, જે અહીં તમે પાછળ જોઈ શકો છો। અને આ યુટ્યુબ ચેનલ પર મેં બંને વિડીયો છે, બંને પીડીએફ છે તેની લિંક્સ છે તે તમને આપી દીધેલી છે અને તે તમે ડાઉનલોડ કરી અને જે મેં મિત્રને વાત કરી છે તે જ વાત તમારી સાથે કરું છું કે તમે આ ફાઇલ છે તેનો અભ્યાસ કરો અને પ્રશ્નો પૂછાય છે તેના જવાબ આપણને કઈ રીતે મળે છે તેની વિગત આપણને અહીંથી સરળતાથી સમજાશે। સામાન્ય રીતે એ મિત્રએ મને પૂછ્યું, અનેક બાબતો પૂછી, પણ સાથે મેં પણ એમને 1-2 બાબતો પૂછી કે તે જીપીએસસી વિશે શું જાણ્યું છે। તેમણે મને એવી વાત કરી કે મેં યુટ્યુબ પર થોડા માર્ગદર્શન વિશેના લેક્ચર્સ છે તે જોયા, મેં કીધું સારી વસ્તુ છે, થોડા મોક ઇન્ટરવ્યૂ જોયા, એ પણ સારી વસ્તુ છે। પછી કે મારા 1-2 મિત્રો છે તે જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે, તેમની પાસેથી મેં થોડી વિગતો જાણી, એટલે મેં કીધું કે એ મિત્રો છે તે ક્યાં છે, કઈ રીતે તૈયારી કરી, એમના વિશે મેં માહિતી લીધી। તેમણે મને કીધું, મેં એમને પૂછ્યું કેટલા વર્ષથી તૈયારી કરે, તેમણે મને એવું કીધું કે 3-4 વર્ષથી તેઓ તૈયારી કરે છે, એટલે કે મને સિનિયર્સ તરીકે મેં એમની પાસે થોડું માર્ગદર્શન લીધું। તો મારે એમને કહેવું પડ્યું કે ભાઈ ખરેખર સિનિયર્સ પાસે તમે આવું માર્ગદર્શન લ્યો છો તો 3-4 વર્ષ કેમ થઈ ગયા ને પરીક્ષામાં, ત્યાં સુધીમાં તો 2 જીપીએસસી થઈ ગઈ। તો ઘણી બધી વખત માર્ગદર્શન પણ યોગ્ય રૂપે મળે એ જ જરૂરી છે। હું 10 વર્ષથી આ ક્ષેત્રની અંદર કાર્યરત છું, અમે લખતા રહીએ છીએ, વાંચતા રહીએ છીએ, તેના આધારે તમને થોડી બાબતો દર્શાવી છે, તેની સાબિતી પણ છે। આ બંને ફાઇલો 13/10/2019ના રોજ જે પરીક્ષા થઈ તેના થોડા સમયની અંદર જાહેર કરવામાં આવી હતી 2-5 દિવસ પછી કે ભાઈ આટલા પ્રશ્નો છે, એનું સોલ્યુશન હતું કે આટલા પ્રશ્નો છે તે તમને સરળતાથી આ પુસ્તકોમાંથી અને વર્લ્ડ ઇનબોક્સ મેગેઝિનમાંથી મળી રહે છે। આ બંને ફાઇલો છે એનો મારો એક ખાસ આપને કહેવાનું છે કે તેનો અભ્યાસ તમે પણ કરજો કે કેવા પ્રશ્નો પૂછાય છે। આ 2019માં 13/10ના રોજ જે પરીક્ષા થઈ તેનો જ પેપર છે, પેપર 1 અને 2માં જે પ્રશ્નો પૂછાયેલા તેને આપણે અહીં ધ્યાને લીધેલા છે અને એમાં આપણે એવી સગવડ પણ કરેલી છે કે પ્રશ્ન પૂછાયો હોય તે કઈ પુસ્તકમાંથી અને કેટલામાં પેજ નંબર પરથી આપણને તેનો જવાબ મળી રહે તેની આખી વિગત છે તે અને કટિંગ પણ અહીં દર્શાવેલું છે, અને આપણે લેક્ચર્સના અંતમાં તેને પણ જોઈએ અને અહીંયા લિંકમાં આ બંને પીડીએફ મૂકેલી પણ છે। ખાસ કરીને મારે આપ સૌને કહેવાનું છે કે કોઈ પણ પરીક્ષા છે કે કોઈ પણ રમત ગેમ આપણે રમતા હોઈએ તો આપણે પહેલાં તેના નિયમો જાણતા હોય, તેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે તે આપણને ખ્યાલ હોવું જોઈએ। માની લઈએ કે આપણે બાળપણથી મોટા થઈએ અને ઘણી બધી વખત આપણે અચાનક કોઈ જગ્યાએ જઈએ ને ત્યાં નવા મિત્રો હોય ને એમ કે ચાલ તાર રમવું છે, તો આપણે એમ કહીએ હા પણ મને આવડતું નથી, તમે મને કહો કે આ કઈ રીતે રમાય છે।
આપણે એના નિયમો જાણી લઈએ પછી આપણે શું કરીએ છીએ તો કે પછી આપણે તેની અંદર આપણું બુદ્ધિ ચાતુર્ય લગાવીએ છીએ, આપણો શારીરિક અને માનસિક શ્રમ કરીએ છીએ અને પછી આપણને સફળતા મળે, શાયદ આપણે જીતી શકીએ. તો આ બેઝિક બાબત છે. તો આ પરીક્ષા પણ એક રમત જેવું જ છે કે તેના નિયમો છે તે થોડા આપણને ખ્યાલ હોવા જોઈએ, પછી આપણે તેના ઉપર કોઈ રણનીતિ ઘડી શકીએ, પછી આપણું બુદ્ધિ ચાતુર્ય શારીરિક માનસિક શ્રમ એની અંદર લગાડીએ તો આપણે સફળતા બાજુ જઈ શકતા હોઈએ છીએ. બંને ફાઇલો આપણે ખૂબ ઉપયોગી નીવડશે જ એ મને ચોક્કસ ખાતરી છે. સાથે થોડી મિથ્યાઓ પણ બજારની અંદર હોય છે કે પરીક્ષાઓ ખૂબ અઘરી હોય છે. એટલું બધું તો આપણને કઈ રીતે આપણા માટે અઘરી છે તો સૌ માટે અઘરી છે. અને સામાન્ય રીતે એવું પણ કહેવાય છે કે જેને વાંચ્યું ન હોય કે જે મહેનત ન કરતા હોય તેની માટે ગમે એવો સહેલો પેપર પણ અઘરો જ થઈ જતો હોય છે. અમુક પ્રશ્નો છે તેને હું કાયમ કહેતો હોઉં છું કે 400માંથી 400 કોઈ ન લાવી શકે. અમુક પ્રશ્નો છોડવા માટેના જ હોય છે. તમને ઉદાહરણ પણ હું આપી શકું. તમારા પેપર 1ની અંદર ઇતિહાસનો મુદ્દો છે જેમાં ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ સમાવિષ્ટ છે. તેમાં રજવાડાઓનો એક મુદ્દો દર્શાવવામાં આવેલો છે. તો હું તમને ચોક્કસ એવું કહી શકું કે ભાઈ એવો પ્રશ્ન ઘણી બધી વખત જીપીએસસીએ પૂછ્યો કે ભારતભરમાં ખેડૂતોને ઋણમુક્ત એટલે કે દેવા મુક્ત કરનાર સૌ પ્રથમ રજવાડું કયું હતું. પ્રશ્ન ઘણી બધી વખત પૂછાયેલો છે. ભારતભરમાં, માત્ર ગુજરાતમાં નહીં, ભારતભરમાં ખેડૂતોને દેવા મુક્ત કરનાર કે ઋણમુક્ત કરનાર રજવાડું કયું હતું. સૌ પ્રથમ રજવાડું કયું હતું? એનો જવાબ ભાવનગર રજવાડું આવે છે. આ પ્રશ્ન અનેક વખત આપણને થયો. હવે એમાં એક નાની અમથી એક બાબતને ઉમેરી દઉં છું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ખેડૂતોને ઋણમુક્ત કરવા માટે વર્ષ 1921-22ની અંદર જે પંચ રચ્યું તે પંચની અધ્યક્ષતા કોણે કરી હતી? રજવાડા સાથેનો જ પ્રશ્ન થયો, બરાબર. એનો જવાબ આપણને લગભગ ગૂગલ પર પણ નહીં મળે. તો અનેક પ્રશ્નો એ પ્રકારે રચાયા હોય કે જે ખરેખર જે તે પુસ્તકની અંદર જ હોય. જેમ કે હું તમને જે આ વાત કરી રહ્યો છું તે પહેલાં ગુજરાત સરકાર છે તે ગુજરાત સર્વસંગ્રહ જાહેર કરતી, એટલે કે ગુજરાત ગેઝેટિયર જાહેર કરતી. તે દરેક જિલ્લાના આવા ગેઝેટિયર બને. એક એક જિલ્લો છે ગુજરાતનો તેના ઉપર 3-3, 4-4, 5-5 હજાર પાનાનો એક એક જિલ્લો આ ગુજરાત સર્વસંગ્રહે બહાર પાડેલો છે. તો તેના ભાવનગર જિલ્લાની આવૃત્તિની અંદર આ વિગતો છે તે લખેલી છે કે ભાઈ તે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પંચ છે તે દિવાન બહાદુર ત્રિભુવનદાસ ત્રિવેદીની અધ્યક્ષતામાં રચ્યું હતું. તો આનો જવાબ આપણને ક્યાંયથી મળી જ ન શકે, એટલે છોડવો જ પડે. જો સ્પર્ધાત્મક પરીક્ષા છે, આપણે એમ કહીએ કે ભાઈ 5 જણાને લેવાના છે અને 50 લોકો છે તે પરીક્ષા આપે છે, બધા છોકરા છે એક સમાન હોય. હવે એમાંથી પરીક્ષા આપી અને ઘણા બધા લોકોને 100માંથી કોકને 2 આવ્યા, કોકને 3 આવ્યા, કોકને 5 આવ્યા, કોકને 0 આવ્યા, આવું થાય. પણ મેરિટ અટકે છે 3, તો 3થી ઉપર આવ્યા હોય બધા પાસ ગણાય, એટલે કે તેને મુખ્ય પરીક્ષા આપવા મળે. એટલે પ્રશ્નો છે તેને આપણને છોડતા પણ આવડવું પડશે અને સારી તૈયારી પણ આપણે કરવી પડશે. જો આપણે લોકોએ વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ કે 5 વર્ષનું ચોક્કસ આયોજન કરીને આપણે તૈયારીમાં જ આવ્યા હોઈએ તો આપણે ચોક્કસથી 6 થી 10 ધોરણના પાઠ્યપુસ્તકોને વ્યવસ્થિત જોવા જોઈએ અને દરેક બાબતોને વ્યવસ્થિત નોટ્સ બનાવીને આપણે એની તૈયારી કરતા રહેવી જોઈએ. મેં મિત્ર સાથે વાત કરતાં કરતાં એમને કહ્યું હતું કે ભાઈ પ્રિલિમ પરીક્ષા તો થઈ જશે, પરંતુ મુખ્ય પરીક્ષા માટે રજા મૂકવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને અત્યારથી જ અત્યારે જે પ્રિલિમમાં વાંચીએ છીએ તે મુખ્ય પરીક્ષાની અંદર પણ તે પૂછાવાનું છે અને આપણા બેઝ કન્સેપ્ટ છે બધા અત્યારે ક્લિયર થઈ જશે. તો ત્યારે આપણે થોડું વિશેષ વાંચવું પડશે. તેણે મને મજાકની અંદર એવું પણ કીધું કે હું બેંકમાં રજા માગું છું તો બંને કિડની માગી લીધી હોય તેવા ચહેરાઓ એ લોકોને જોવા મળતા હોય. મેં કીધું તેમ છતાં એ આપણે પછી વાત કરશું પણ એ જરૂરી છે. પણ પ્રિલિમ પરીક્ષા છે તેને પાસ કરવા માટે વર્લ્ડ ઇનબોક્સ મેગેઝિન અથવા તો આપને જે પણ મેગેઝિન ફાવતું હોય તે મેગેઝિન આપ વાંચી શકો છો. પણ તેના એક ચોક્કસ બાબત જોવી કે તમે પ્રિલિમ પરીક્ષા પાસ કરી લ્યો છો
તો પાછળ મુખ્ય પરીક્ષાની અંદર તમારું ભાષા કૌશલ્ય છે તેને પણ ધ્યાને લેવામાં આવતું હોય છે. તમારે ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક જે પણ લખવાનું હોય છે તે તમે ક્રમાનુસાર લખી શકો છો કે નહીં. કોઈ પણ મુદ્દો છે, એકબીજા સાથેનું લખાણ છે, એની ભાષા શૈલી છે તેને જોવી. અને વર્લ્ડ ઇનબોક્સ મેગેઝિનની ભાષા શૈલી ક્યારેય પણ ફરતી હશે નહીં. જે પણ મુદ્દો લખાયો હશે તે ક્રમ અનુસાર જ લખાયો હશે કે એક પછી એક જે પણ બાબત આવતી હોય તે એવી જ રીતે આવતી હશે. તેના શબ્દો, તેની દરેક બાબતો છે તે આપ વ્યવસ્થિત રીતે થોડું આ મૂલ્યાંકન કરવાનો વિષય છે. તો આ ભાષાકીય બાબતો ઉપર પણ થોડું આપણે ધ્યાન આપીએ અને આપણને જવાબો પણ કઈ રીતે મળી શકે છે જોઈએ. અહીંયા મેં લખેલું છે 2 ફાઇલ તમને જે મળવાપાત્ર થવાની છે લિંકમાંથી કે વર્લ્ડ ઇનબોક્સ કરંટ અફેર્સ મેગેઝિનમાંથી પૂછાયેલા પ્રશ્નો. તો 96 પ્રશ્નો છે. તેની સાબિતી સાથે અહીં ફાઇલની અંદર તમે જોશો એટલે આપને ખ્યાલ આવી જ જશે કે કયા મેગેઝિનમાંથી ને કયા પેજ નંબરથી. અને જો કોઈ મિત્રો પાસે પડ્યા હોય અથવા આપની પાસે પડ્યા હોય તો તેને પણ આપણે જોઈ શકીએ છીએ. અને વર્લ્ડ ઇનબોક્સ પુસ્તકોમાંથી પૂછાયેલા પ્રશ્નો તો 171 પ્રશ્નો છે તે પૂછાય છે સામાન્ય રીતે 5, 7, 10 પુસ્તકો વાંચવાથી. આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 267 જેટલા પ્રશ્નો છે તે આપણને મળવાપાત્ર થઈ જતા હોય છે. ગણિતના પ્રશ્નોને બાદ કરતા સામાન્ય રીતે ગણિત કે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા છે તે બેઠું પૂછાઈ શકતું હોય નહીં. તો આપણે એમ કહી શકીએ કે 350 માર્કમાંથી જો આપણને 267 જેટલા પ્રશ્નો છે મળી જતા હોય ને આપણું મેરિટ છે તે ક્યાં અટકતું હોય છે તો કે ભાઈ ગત જે 13/10/2019ના રોજ જે પરીક્ષા લેવાય તેનું મેરિટ પુરુષો માટે 139.06 અટક્યું હતું અને મહિલાઓ માટે 119 પોઈન્ટ સમથિંગ છે તે અટકેલું હતું. તો આને 267 પ્રશ્નો આપણને થોડી સામાન્ય અને સારી તૈયારી કરવાથી આપણને મળી જતા હોય તો બીજું આપણે શું જરૂર છે પ્રિલિમ પરીક્ષાને કે પ્રારંભિક પરીક્ષાને પાસ કરવા માટે. આ વાત સામાન્ય છે. આપ એને જોશો, સમજશો અને એના ઉપર કામ કરશો તો આપણને ચોક્કસ મદદ મળી જ રહેશે. વારંવાર એકની એક વાત તમને કરું છું. હવે આવીએ આપણે પરીક્ષાના થોડા અભ્યાસક્રમ ઉપર. 2 પેપર હોય છે, પેપર 1, પેપર 2. પેપર 1 છે તેમાં 4 વિષયો છે, પેપર 2માં 4 વિષયો છે. પેપર 1માં કયા 4 વિષયો છે તો કે એક ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, બંધારણ અને મેથ્સ રિઝનિંગ. ઇતિહાસમાં ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો બંને ઇતિહાસ સમાવેશ થઈ જાય છે. સાંસ્કૃતિક વારસામાં કલ્ચરમાં પણ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ભારતના સાંસ્કૃતિક વારસાનો સમાવેશ થઈ જાય. બંધારણ અંતર્ગત પંચાયતી રાજ યોજનાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો વગેરે જેવા મુદ્દાઓનો પણ સમાવેશ થઈ જાય છે. મેથ્સ રિઝનિંગ. પેપર 2 છે તેમાં ભૂગોળ છે પ્રથમ મુદ્દો વિષય. તો ગુજરાતનો ભૂગોળ અને ભારતનો ભૂગોળ. પછીનો અર્થતંત્ર બીજો વિષય છે. ત્રીજો વિષય છે સાયન્સ એન્ડ ટેક. સાયન્સ એન્ડ ટેક સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જનરલ સાયન્સ એટલે સામાન્ય વિજ્ઞાન અને પર્યાવરણને પણ ધ્યાને લઈ લેવામાં આવ્યું છે. અને ચોથો મુદ્દો છે કરંટ અફેર્સ. પ્રારંભિક પરીક્ષા પ્રિલિમ પરીક્ષાને જો સારી તૈયારીથી આપણે પાસ કરવી હોય તો લખી રાખજો કે કરંટ અફેર્સ ખૂબ જરૂરી છે. એટલું જરૂરી છે કે જે એકમાત્ર કરંટ અફેર્સ છે તે આપને પ્રિલિમ પરીક્ષા પાસ કરાવી શકે છે. મેથ્સ રિઝનિંગ આપણને જો થોડું પ્રમાણસર આવડતું હોય, થોડા પ્રશ્નો આપણે એટેમ્પ કરી શકીએ અને બાકીના વિષયો સામાન્ય આવડતા હોય તો હું આપણી શુદ્ધ દેશી ગુજરાતી ભાષાની અંદર એમ કહી શકું કે રમતા રમતા પ્રિલિમ પરીક્ષા છે તે પાસ થઈ જતી હોય છે. કઈ રીતે તમને એમ થાય તો હું તમને સમજાવી શકું કે 96 પ્રશ્નો કરંટ અફેર્સમાંથી તમને સરળતાથી મળવાપાત્ર થઈ ગયા છે. મેરિટ હતું 139.06. બાકીના વિષયોના પ્રશ્નો છે મેં તમને કીધું એવરેજ તમને જો 20-25 પ્રશ્નો છે તે એવરેજ આવડતા હોય મેથ્સ રિઝનિંગના, બીજા બાકીના વિષયના છૂટા પ્રશ્નો આવડતા હોય તો આવું જ ન રહે આગામી પરીક્ષાનું, આવતી પરીક્ષાનું. પણ તેમ છતાંય આ જ એક કુંડાળું છે કે જેની અંદર આ ઇર્દ ગિર્દ આની આજુબાજુ ફરતું રહેતું હોય છે. તો ખાસ નોંધવાનું છે કે કરંટ અફેર્સ ખૂબ સારી રીતે કરવું પડશે. શા માટે એ પણ સમજાવી દઉં કે આપણે જો બંને પેપરમાં 4 વિષયો છે એમાં અમુક પેટા પણ છે, પણ તેમ છતાંય જો આપણે બધાનું ભારણ એવું કાઢીએ કે પેપર 1 200 માર્કનો, પેપર 2 200 માર્કનો, 50-50 માર્ક આપણે ચારેયને ફાળવીએ
થોડું વધતા ઓછા અંશે થતું હોય, પણ તેમ છતાં આપણે એક મધ્ય વાત કરીએ છીએ કે 4 વિષયને 50-50 માર્ક ફાળવાય, 4 વિષયને 50-50 માર્ક ફાળવાય. તો પેપર 2માં કરંટ અફેર્સનો એક મુદ્દો છે, એના 50 પ્રશ્નો આપણને મળવાના. આ 50 પ્રશ્નો સાથે અર્થતંત્ર, ઇકોનોમી એક એવો વિષય છે કે જે 60થી લઈ એટલે કે 60, 70, 80, 90% સુધી તે કરંટ આધારિત પૂછી શકાય છે. તો તેની અંદર પણ આપણને કરંટ અફેર્સ ઉપયોગી થવાનું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજી પણ 50, 60, 70, 80% સુધીનું કરંટ આધારિત પૂછાતું હોય છે. ત્યાં પણ આપણને કરંટ ઉપયોગી થવાનું છે. તો એક જ વિષય છે કરંટ અફેર્સ, તે આપણને દરેક વિષયોમાં ઉપયોગી થાય. જેમ કે હું તમને એમ કહું કે તમને એમ થાય કે તો ભૂગોળમાં શું કરંટ અફેર્સનું, તો માની લો કે ભૂપેન હજારિકા બ્રિજ છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો હોય તો તે ભૂગોળનો જ વિષય થાય, અથવા તો કોઈ પણ ભૌગોલિક મુદ્દો છે તે કરંટ અફેર્સ અંતર્ગત સમાવી શકાય ખરો. આ જ રીતે આપણને એમ લાગતું એક તો પેપર 1માં એક મેથ્સ રિઝનિંગને બાદ કરતા ઇતિહાસ, વારસો, બંધારણ, એની અંદર યોજનાઓ, એની અંદર પંચાયતી રાજ, આ દરેક મુદ્દાઓ કરંટ અફેર્સ સાથે સંબંધિત છે. એટલા માટે જ અહીં 96 જેટલા પ્રશ્નો છે તે કરંટ અફેર્સમાંથી પૂછાયેલા અને આપણને એના જવાબો પણ સરળતાથી મળવાપાત્ર થઈ જાય છે. તો કરંટ અફેર્સ છે તેનું ભારણ દરેક વિષયો ઉપર છે. વત્તા તમને એમ થાય કે ભાઈ ઇતિહાસ તો જે જતો રહ્યો છે, જે સમયગાળો, ઇતિહાસની વ્યાખ્યા આપણે શું કરીએ, ભૂતકાળના એટલે કે અતીતથી લઈ અને વર્તમાન સમય સુધીની ઘટના. જેમ કે હમણાં જ થોડા સમય પહેલાં રામ મંદિરનું ઉદ્ઘાટન, ભૂમિપૂજન થયું. એ ભૂમિપૂજન સમયે તે આખો મુદ્દો છે તેને એક ઐતિહાસિક બાબત તરીકે આપણે લઈ શકીએ ખરા. તો એ દરેક બાબતો છે તે આપણને કરંટ અફેર્સ મેગેઝિનમાંથી મળવાપાત્ર થઈ જતી હોય. કોઈ મેળો યોજાયો હોય, એવી કોઈ પણ બાબતો છે તે દરેક આપણને વારસા અંતર્ગત આપણને એની મદદ મળી જતી હોય છે. તો આવી રીતે કરંટ અફેર્સ છે તે એક મુખ્ય, જો પાસ થવું હોય તો પાસું છે. ઘણી બધી વખત આમાં હવે કરંટ અફેર્સમાં એવી બાબત બનતી હોય છે કે વિદ્યાર્થીઓ અમને ક્યારેક કહેતા હોય છે કે ભાઈ કઈ રીતે કરવું, શું કરવું. તો એમ કહેતા હોય કે ભાઈ 100 પાનાનું એક મેગેઝિન આવે છે ને કરી લેવું જોઈએ. આપણે એકદમ સામાન્ય રીતે મફતમાં મળતા ચોપાનિયા પણ ન વાંચીએ, અને અથવા તો એવી 300-400 પાનાની ફાઇલો જે આપણને હિન્દી અંગ્રેજીમાં મળવાપાત્ર થતી હોય એટલી બધી પણ ન વાંચીએ. એનું શું થતું હોય છે તો કે ભાઈ જો આપણે આટલું બધું વાંચશું તો આપણા અન્ય વિષયો ઉપર આપણે પૂરતો સમયગાળો છે તે આપી શકશું નહીં. જો આપણે પહેલેથી લાંબા સમયથી તૈયારી કરીએ છીએ અને અન્ય વિષયો છે તે આપણા સારા થઈ ગયા છે, માત્ર કરંટ ઉપર થોડું વધુ ધ્યાન આપવું તો સારી વસ્તુ છે. અથવા તમે ફ્રી ચોપાનિયા વાંચશો તો એની અંદરથી પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો છે તે મળવાપાત્ર થશે નહીં. એટલે એક એવરેજ 101 પાના જેવું મેગેઝિન છે તેને આપણે માસિક ધોરણે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી લેવું જરૂરી છે. કેટલું વાંચવું આવું ઘણી વખત પૂછાતું હોય છે, ક્યાં સુધીનું કરવું. તો એમાં પણ ખાસ તમને કહેવાનું રહ્યું કે એકાદ વર્ષ સુધીનું કરંટ અફેર્સ ખૂબ જરૂરી છે. 12 મહિના સુધીનું કરંટ અફેર્સ આપણે કરી લેવું જોઈએ. જ્યાં સુધી જે મહિનાની અંદર આપણી પરીક્ષા છે ત્યાંથી લઈને પાછલા 6 મહિનાના અંકો ખૂબ સારા કરવા. ખૂબ સારા એટલે એમાંથી એક પણ શબ્દ ઉપર ભાર આપી અને બાબતો છે તમે જેમ વાંચતા જશો એમ તમને થોડા અંદરથી પ્રશ્નો થતા જશે કે આવા જ પ્રશ્નો છે તે પૂછાઈ શકે ને તે પરીક્ષામાં પૂછાશે ખરા. અને એનાથી આગલા 6 મહિના છે તેમાં આપણે 2 ભાગ પાડી દેવા, 3 મહિનાને થોડા એવરેજ અને એનાથી આગળના 3 મહિનાને થોડા હળવા. આવું એકાદ વર્ષનું કરંટ અફેર્સ છે તે આપણે ખૂબ સારી રીતે કરી લઈએ તો આ પરીક્ષા છે તે આપણા માટે ખૂબ સરળ થઈ જતી હોય છે. ખાસ બીજી પુસ્તકો વિશેની વાત કરવાની રહી કે ઘણા બધા મિત્રો છે તે ચોક્કસ યુપીએસસીમાં પણ એ ચીલો છે, જીપીએસસીમાં પણ એવી બાબતો મેં ખાસ જોઈ છે કે ભાઈ ચોક્કસ આ વિષય તો આ પુસ્તક, આ વિષય તો આ પુસ્તક, આ વિષય તો આ પુસ્તક, આવું ધારણાઓથી બાંધી લીધું છે અને વિદ્યાર્થીઓ છે તે ખરીદી અને વાંચા પણ કરતા હશે. પણ દરેક પુસ્તકોની ભાષા શૈલી, એનું લખાણ, એ બાબતો કદાચ આપણા મગજને અનુકૂળ આવે છે કે નહીં તેને ખાસ જોવાનું રહ્યું. જેમ કે આપણે પુસ્તક જો આપણને કોઈ સજેસ્ટ કરે છે ને આપણે દુકાન પર જઈએ અને દુકાન પર જઈને આપણે ઊભા કોઈ વાંચવાની ના પાડે ને એક બાજુ આપણે સાઈડમાં ઊભા રહેવું જોઈએ
અને ત્યાં આગળ આપણે 5, 7, 10 પાના વાંચીએ અને આપણને એમ થાય કે ભાઈ નહીં, મને આ વસ્તુ છે તે સરળતાથી સમજાય છે અને મને અનુકૂળ આવે, તો એ પુસ્તકને આપણે સારી ગણી શકીએ. નહીં તો એ પુસ્તક પૂરી થશે નહીં, અને પૂરી નહીં થાય તો પરીક્ષાની અંદર યોગ્ય પ્રદર્શન કરી શકાશે નહીં. ઘણા બધા લોકો હિન્દી, અંગ્રેજી પ્રકાશન તરફ વળતા હશે, વાંચતા હશે. જો એમને સમજાય તો ખૂબ સારી બાબત છે, પણ ન સમજાય તો એને મૂકી અને માતૃભાષા તરફ વળી જવું જોઈએ. અને માત્ર હું તમને કોઈ હવામાં વાત કરતો એવું તો છે નહીં. આપણે અહીં જે 2019માં જે ફાઇલો જાહેર થઈ છે તેને ફરી ઉપયોગમાં લીધી છે, કારણ કે જે મિત્ર જિગ્નેશભાઈનો ફોન આવ્યો હતો ને એની બાબત છે તે આપણે ઉપયોગી થઈ શકે એટલા માટે. તો હવે આપણે આ ફાઇલ છે એના 2-5 પ્રશ્નો બતાવું, બાકી તો આપને મળી જાય છે, આપ આપની રીતે પણ ચકાસી શકો છો. એક પ્રશ્ન પૂછાયેલો છે જીપીએસસી ક્લાસ 1-2 2019માં કે ભારતીય સિનેમામાં કેટલા ટકા સીધું વિદેશી રોકાણ FDIની પરવાનગી આપવામાં આવી છે. ભારતીય સિનેમામાં કેટલા ટકા સીધું વિદેશી રોકાણ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની પરવાનગી આપવામાં આવેલી છે. સીધું વિદેશી રોકાણની પરવાનગી નથી 51%, 90% અને 100%. તો જે આ વર્લ્ડ ઇન બોક્સની સાંસ્કૃતિક વારસાની પુસ્તક છે તેમાં પેજ નંબર 171 ઉપર આવું લખાણ છે, તે તમારી પાસે હશે તો આપ જોઈ શકો છો કે ભારત સરકારે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે 100% FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટને મંજૂરી આપી હોવાથી વગેરે વગેરે બાબતો છે તે અહીં લખાયેલી છે. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ. કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? એમાં 2 વિધાન આપણને આપેલા છે, 1 અને 2. એમાં પ્રથમ વિધાન છે UA પ્રમાણપત્ર 14 વર્ષ કરતાં ઓછી વય ધરાવતા બાળકો માટે વડીલોનું માર્ગદર્શન સાથે સંકળાયેલ છે. બીજું વિધાન છે S વર્ગ પ્રમાણપત્ર ફિલ્મો ખાસ પ્રેક્ષકો પૂરતી સીમિત છે. આમાંથી સાચા વિધાન બંને છે, માત્ર 1 છે, 2 છે, એ આપણે તપાસવાનું છે. તો આ વિગત છે તે આ જ સાંસ્કૃતિક વારસાની પુસ્તક છે વર્લ્ડ ઇન બોક્સની, તેમાં પેજ નંબર 176 ઉપર વિગત દર્શાવાયેલી છે કે UA જે સર્ટિફિકેશનની બાબત છે તે વ્યાપક પ્રદર્શન પરંતુ 12 વર્ષથી નીચેના બાળકોમાં માતા પિતાની દેખરેખ જરૂરી છે. તો આ વિધાન છે તે અહીંયા 14 કરી નાખ્યું છે, એટલે આ વિધાન છે તે ખોટું થઈ જશે. અને બીજું વિધાન છે S વર્ગ પ્રમાણપત્ર ફિલ્મો ખાસ પ્રેક્ષકો પૂરતી સીમિત છે. તો અહીં S વર્ગનું વાત છે કે માત્ર ડૉક્ટર, એન્જિનિયર વગેરે જેવા વિશેષજ્ઞો માટે પ્રદર્શન થાય છે. તો અહીં આપણો જવાબ છે તે 2 સાચો છે, એટલે ફક્ત 2 આ આપણને જવાબ છે આ રીતે મળતો હોય છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ. પ્રાચીન યુગમાં નીચેના પૈકી કોણ વ્યવસાય રસાયણશાસ્ત્રી હતા? અપસ્તંભ, વરામિહિર, બ્રહ્મગુપ્ત કે નાગાર્જુન? આ પ્રશ્ન અનેક જગ્યાએથી અનેક પુસ્તકોમાંથી મળતો હોય, તેમ છતાંય તે આપણે અહીં ધ્યાને લીધું છે કે ભાઈ 18,000 પ્રશ્ન સંગ્રહ છે. પૂછાયેલા પ્રશ્ન સંગ્રહનો એક પેપર સંપુટ છે વર્લ્ડ ઇન બોક્સનો, જેમાં પેજ નંબર 86 ઉપર આ પ્રશ્ન છે તે દર્શાવવામાં આવેલો છે કે સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં લોહ, સોમલ અને પારાની ભસ્મનો ઉપયોગ સૂચવનાર નાલંદા વિદ્યાપીઠના રસાયણશાસ્ત્રીનું નામ શું છે? તો કે નાગાર્જુન. તો આ પ્રશ્ન છે તેનો પણ જવાબ આપણને સરળતાથી મળવાપાત્ર થાય. પછીનો પ્રશ્ન આપણે જોઈએ. નીચેના પૈકી કયા શીખ ગુરુઓએ મુઘલો સામે પોતાનો જીવ ગુમાવ્યો? ગુરુ અર્જુનદેવ, ગુરુ તેગ બહાદુર, A તથા B બંને, A અથવા B બંનેમાંથી કોઈ નહીં. તો સામાન્ય એક જનરલ નોલેજની પુસ્તક છે,
તેમાં પેજ નંબર 182 ઉપર આ વિગત દર્શાવાયેલી છે, જેમાં શીખોના 10 ગુરુઓના નામ પણ દર્શાવાયેલા છે. એમાં લખેલું છે 5મા ગુરુ છે અર્જુનદેવ, સુવર્ણ મંદિર બંધાયું, જહાંગીરે તેનો વધ કરેલો, એટલે કે જીવ ગુમાવ્યો મુગલો સામે, શીખ ગુરુ 5મા ગુરુ. અને 9મા છે તેગ બહાદુર, ઔરંગઝેબે વધ કરેલો. તો એ અને બી બંને જવાબો આપણા થાય છે, અર્જુનદેવ અને ગુરુ તેગ બહાદુર. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ. ભવાઈના કયા પ્રખ્યાત વેશ પરથી જયશંકર સુંદરીએ સીમાચિહ્ન નાટક દિગ્દર્શિત કરેલું? ભવાઈના કયા પ્રખ્યાત વેશ પરથી જયશંકર સુંદરીએ સીમાચિહ્ન નાટક દિગ્દર્શિત કરેલું? જેમાં જવાબ આવે છે મેના ગુર્જરી. તો આ જ એક પુસ્તક છે 18,000 પ્રશ્ન સંપુટ. અહીં એવો પ્રયત્ન કરવામાં આવેલો છે કે ઓછામાં ઓછી પુસ્તકોથી આપણે વધુમાં વધુ મદદ મળી રહે ખરી. તો કે એમાં પેજ નંબર 40 ઉપર એક પ્રશ્ન પૂછાયેલો છે ગાવ કે મેના ગુર્જરી નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક. જવાબ આવે છે જયશંકર સુંદરી. અહીંયા પૂછેલું છે કે જયશંકર સુંદરીએ કયા સીમાચિહ્ન નાટકનું દર્શન કરેલું? મેના ગુર્જરી. ત્યારબાદનો પ્રશ્ન છે બહેરામજી એમ મલબારીએ નીચેના પૈકી કયા અનિષ્ટ સામે સમાજ સુધારણા અભિયાન ચલાવ્યું? અહીં જવાબ આવે છે બાળ લગ્ન. આ પણ આ જ પુસ્તકમાંથી આપણને મળવાપાત્ર થાય છે. પૂછાયેલો પ્રશ્ન છે કે ભારતમાં બાળ લગ્નો, વિવાહ તથા બળજબરીથી વિધવાપણું પર 2 નોંધ કોના દ્વારા લખાય છે? બહેરામજી મલબારી. આ ફાઇલની અંદર મિત્રો દરેક પ્રશ્નો છે એ આખી ફાઇલ છે અને તમે વ્યવસ્થિત જોશો તો તમને સામાન્ય રીતે પ્રશ્નો છે એ મળવાપાત્ર થશે. સામાન્ય રીતે આવો એક જોડકાવાળો પ્રશ્ન પૂછાયેલો છે, નીચેની જોડીઓ મેળવો. તો વીડી સાવરકર, વિનાયક દામોદર સાવરકર. આપણને ખ્યાલ હોય કે તેઓ આમાં શેમાં સંબંધિત છે? તો કે ભાઈ તેઓ મિત્ર મહિલા સંગઠન છે તેની સાથે સંબંધિત છે. પછી મિત્ર મહિલા સંગઠનનું નામ અભિનવ ભારત છે તે કરેલું. એક આપણને જવાબ આવડતો હોય કે પહેલામાં બી આવે છે, તો અહીં પહેલામાં બી છે, અહીં સી છે, એ ડી છે, તો એક જ ઉપરથી આપણને આખો જવાબ છે તે પણ મળવાપાત્ર થઈ જતો હોય છે. આખી ફાઇલ છે મિત્રો કે તેને તમે વ્યવસ્થિત રૂપે અભ્યાસ કરતા રહેજો અને તેના ઉપરથી આપણે સમજાશે કે તમારે કયા પ્રકારની તૈયારી કરવાની છે. અને મેં આપને વચન આપેલું છે કે 2021ની પરીક્ષા પછી પણ હું તમને એક આવી ફાઇલ આપીશ, ત્યારે એ સમય આપણને ક્યારેય વસવસો રહેવો જોઈએ નહીં. પ્રશ્ન જોઈને આપણે આપણી વાતને પૂર્ણ કરીએ કે બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીએ ખાલી જગ્યા તરીકે ભાગ લીધો. સી લખેલું છે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે. જવાબ આવે છે તો જનરલ નોલેજ જે પુસ્તક છે તેમાં પેજ નંબર 196 ઉપર આ વિગત લખેલી છે આ રીતે કે દ્વિતીય ગોળમેજી પરિષદમાં લંડન ખાતે સપ્ટેમ્બર 1931માં યોજાઈ. કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજી હાજર રહ્યા. તો મિત્રો આવી વાતો છે કે જે આ ફાઇલો તમે સતત ને સતત તમારા સિલેબસને સાથે રાખો. એના પરથી આ બંને પેપરો છે એને વ્યવસ્થિત રૂપે તમે જુઓ અને એના જવાબો છે આપણને સારી આવી 5-10 પુસ્તકોમાંથી મળી રહે તો આપણે એને ખાસ તૈયાર કરી લેવા જોઈએ અને કરંટ ઉપર વિશેષ ભારણ આપતા રહેજો. બેસ્ટ રીડિંગ. થેન્ક યુ.